નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાગત સાથે અમિત વ્યાસના જય શ્રી કૃષ્ણ. આજે આપણે જોઈએ પવિત્ર પુરુષોત્તમ માસની કથામાં આજે અધ્યાય 13મો. તો કે આ પવિત્ર પુરુષોત્તમ માસની કથામાં અધ્યાય 13માં સવિસ્તર વર્ણન જોઈએ તો કે આ અધ્યાયમાં રાજા દર્ધનવાની કથાનો ઉપસહાર છે, જેમાં રાજા અને રાણી સશરીર એટલે પોતાના શરીરે વૈકુંઠ ગોલોકધામ પધારે છે અને પૃથ્વીલોક પર આ વ્રતનો મહિમા કાયમીને માટે સ્થાપિત થાય છે. જે આપણે આગળ જોઈએ તો રાજા રાણીનું સશરીર દિવ્યધામ ગમન અને કથાનો ઉપસહાર જોઈએ તો કે દિવ્ય વિમાનનું આગમન. જે 12મા અધ્યાયમાં આપણે જોયું કે ભગવાન પુરુષોત્તમ રાજા દ્રઢધન્વા અને રાણી ગુણવંતીની આખરી તપસ્યાથી પ્રસન્ન થઈને પ્રગટ થયા હતા અને તેમને પોતાના પરમધામમાં આવવાનું તેમને વરદાન આપ્યું હતું. ભગવાને જેની ઈચ્છા પ્રગટ કરી કે તરત જ આકાશમાંથી એક અત્યંત વિશાળ અને તેજોમય દિવ્ય વિમાન પૃથ્વી પર ઉતર્યું. આ વિમાન કરોડો સૂર્ય સમાન તે ચમકતું હતું. તેમાં સુંદર ઘંટડીઓ વાગી રહી હતી અને અપ્સરાઓ તેમજ ગંધર્વો ભગવાન ભક્તના સ્વાગત માટે મધુર સંગીત તેઓ ગાઈ રહ્યા હતા. પ્રભુના પાર્ષદો એટલે કે દૂતો હાથ જોડીને રાજા અને રાણીની સમક્ષ ત્યાં ઉભા રહ્યા. ત્યારે સશરીર પરમધામ તરફ પ્રસ્થાન જોઈએ તો ભગવાન પુરુષોત્તમે રાજા દર્ધનવાની અને રાણી ગુણવંતીનો હાથ પકડ્યો અને તેમને આ દિવ્ય વિમાનમાં બેસાડ્યા. સામાન્ય રીતે મનુષ્યનું મૃત્યુ થાય ત્યારે તેનો આત્મા જ શરીર છોડીને જાય છે, પરંતુ પુરુષોત્તમ માસના વ્રતનો પ્રભાવ એટલો બધો મહાન હતો કે રાજા અને રાણી પોતાના આ જ ભૌતિક શરીર એટલે કે જે તે શરીર છે શરીર સાથે જ વિમાનમાં બેસીને પરમધામ તરફ રવાના થયા. જેમ જેમ વિમાન આકાશ તરફ આગળ વધતું ગયું તેમ તેમ દેવરાજ ઇન્દ્ર, બ્રહ્માજી અને અન્ય દેવતાઓએ રાજા પર પુષ્પવર્ષા કરી અને તેમની ભક્તિના જય જયકાર કર્યા. આમ રાજા દર્ધનવા હંમેશને માટે જન્મ મરણના બંધનમાંથી તે મુક્ત થઈ અને ભગવાનના પરમધામ એવા ગોલોકમાં તે લીન થઈ ગયા. ભગવાન નારાયણ દ્વારા કથાનું સમાપન આપણે જોઈએ તો કે બદ્રિકાશ્રમમાં આ કથા સાંભળવા ભગવાન નારાયણે દેવર્ષિ નારદજીને કહ્યું હતું કે હે નારદ, આ રાજા દર્ધનવાની પવિત્ર કથા છે. જે મહિનો એક સમયે મલમાસ તરીકે નિંદનીય હતો. તેના માત્ર એક નાનકડા વ્રતના પ્રતાપે એક સાધારણ ગરીબ બ્રાહ્મણ પૂર્વ જન્મમાં જે આગલા જન્મમાં મહાન રાજા બન્યો અને આ જન્મમાં સશરીર મારા ધામને તે પામ્યો. પૃથ્વીલોક પર જે પણ મનુષ્ય આ રાજા દર્ધનવાની કથા સાંભળશે કે વાંચશે કે તેના મનમાં પણ ભગવાન પુરુષોત્તમ પ્રત્યે સાચી ભક્તિ જાગશે, ત્યારે ભગવાન નારાયણના મુખેથી આખી કથા સાંભળી દેવર્ષિ નારદજીના આનંદથી નાચી ઉઠ્યા. તેમના મનની તમામ શંકાઓ દૂર થઈ ગઈ. તેમણે ભગવાન નારાયણના ચરણોમાં તેમ વારંવાર નમસ્કાર કર્યા, દંડવત પ્રણામ કર્યા અને કહ્યું કે હે પ્રભુ, આપની કૃપાથી આજે મને પુરુષોત્તમ માસના અદ્ભુત અને અકલ્પનીય મહિમાનું જ્ઞાન મળ્યું. આ કથા કળિયુગના પાપી મનુષ્યને ઉદ્ધાર કરનારી છે, એકમાત્ર એવી જે જડીબુટી છે. તો આ અધ્યાય 13નો હવે આપણે બોધ જોઈએ તો કે અશક્ત પણ કે અશક્ય પણ શક્ય બને છે. સશરીર સ્વર્ગ કે વૈકુંઠ જવું એ સામાન્ય મનુષ્ય માટે અશક્ય છે, પરંતુ જો પુરુષોત્તમ ભગવાનની ભક્તિ દરેક અશક્ય કાર્યને શક્ય બનાવી દે છે. શ્રદ્ધાનું મહાફળ કે આ અધ્યાય પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથાનો મુખ્ય આધાર છે, જે આપણને પ્રભુ શરણાગતિનો અંતિમ ઉત્કર્ષ એવું બતાવે છે. અહીં રાજા દર્ધનવાની વાર્તા પૂરી થાય છે. આગળના હવે આપણે 14મા અધ્યાયથી હવે પુરુષોત્તમ માસના જે અન્ય નિયમો અને વ્રતની જે પૂર્ણાહુતિ એટલે ઉત્થાપન કેવી રીતે કરવું અને અન્ય પવિત્ર કથાઓની શરૂઆત થશે તે આપણે આગળ જોશું. તો આ અધ્યાયમાં ઇતિશ્રી પદ્મ પુરાણ અંતર્ગત પુરુષોત્તમ માસ મહાત્મ્યનો રાજા દર્ધનવા સશરીર ધામ
ગમન નામનો ત્રયોદશ એટલે 13મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ભગવાન પુરુષોત્તમની જય.